गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. લાઈફ પ્રોસેસીસ, અંગ્રેજીમાં જૈવિક ક્રિયાને શું કહેવામાં આવે? લાઈફ પ્રોસેસીસ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ શું છે એ આપણે સમજવો છે. સામાન્ય રીતે નાના બાળકોને કે વિદ્યાર્થીઓને આપણે પૂછીએ કે સજીવના એવા કયા લક્ષણો છે, તમે શેના આધારે કહી શકો કે કોઈ ચીજ કે વસ્તુ છે એ સજીવ છે? તો એ અમુક ઉદાહરણો આપણને આપે. દાખલા તરીકે ગાય ચરે છે, ગાય ચાવવાની ક્રિયા કરે છે, કૂતરો દોડે છે, માણસ બૂમ પાડે છે. તો આવા ઉદાહરણો દ્વારા એ આપણને કહે છે કે ભાઈ આવી ક્રિયાઓ એ કરે છે એટલે એ સજીવ છે. તો આવા કોઈ પણ જે ઉદાહરણો છે એમાં તમે જોશો તો એક બાબત એમાં આપણે જોવા મળે છે કે એ કુદરતી રીતે દેખીતું હલનચલન દર્શાવે છે. એ કોઈ પણ ક્રિયા રૂપે હોઈ શકે. એ ખાવાની ક્રિયા રૂપે હોઈ શકે, એ પીવાની ક્રિયા રૂપે હોઈ શકે, એ ચાલવાની ક્રિયા રૂપે હોઈ શકે, એ દોડવાની ક્રિયા રૂપે હોઈ શકે, કે પછી બૂમ પાડવું, નાચવું વગેરે, સાયકલ ચલાવવી, આવા કોઈ પણ ક્રિયાઓ સ્વરૂપે જો હલનચલન દર્શાવે તો આપણે કહી શકીએ કે એ ચીજ કે વસ્તુ છે એ સજીવ છે. તો આપણને પ્રશ્ન એ થાય કે તો પછી કોઈ પણ દાખલા તરીકે માણસ કે કૂતરું કે ગાય છે એ સૂતું હોય, જ્યારે આરામમાં હોય, તો ત્યારે તો એ આપણને હલનચલન દર્શાવતું દેખાતું નથી. તો ત્યારે શું આપણે એને નિર્જીવ સમજશું કે સજીવ સમજશું? તો ત્યારે આપણે એમ કહેશું કે જો એ શ્વાસોશ્વાસની ક્રિયા કરતું હોય તો આપણે ખૂબ જ નજીકથી આપણે એને જોવું પડે કે એ શ્વાસ લે છે કે નહીં. તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ એ સજીવ છે કે નિર્જીવ. પણ અમુક પ્રાણી સજીવો એવા પણ હોય કે એ શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ એમાં દેખીતી રીતે આપણને જોવા નથી મળતું, બરાબર? તો આપણે એ દેખીતું હલનચલન નથી દર્શાવતું, તેમ છતાં એ શ્વાસ તો લે છે, એટલે કે એ જીવંતતાની લાક્ષણિકતા તો દર્શાવે છે. તો આમ આવા જે હલનચલન છે કે જે દેખીતું નથી, તો એવા અદૃશ્ય હલનચલન, જે દેખીતું ન હોય એવા હલનચલન, જે અનૈચ્છિક કાર્યો રૂપે શરીરની અંદર થતા હોય, જેવા કે મેં હમણાં જે શ્વાસોશ્વાસનું ઉદાહરણ કીધું, એવી જ રીતે પાચનનું કાર્ય છે, ઉત્સર્જનનું કાર્ય છે, વહનનું કાર્ય છે શરીરની અંદર. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ લઈએ કે તો પછી વનસ્પતિ છે. વનસ્પતિ તો આવું કોઈ પણ આપણે જે હમણાં ઉદાહરણો પ્રાણીઓમાં જે કીધા, નાચવું, ખાવું, દોડવું વગેરે જેવા હલનચલન, દેખીતા હલનચલન, એ વનસ્પતિમાં તો જોવા નથી મળતા. તો શું વનસ્પતિને નિર્જીવ ગણવું કે સજીવ? તો કેટલાક વિદ્યાર્થી મિત્રો એમ ઉદાહરણ આપશે કે જે વનસ્પતિના પર્ણો લીલા હોય, તો એવી પણ વનસ્પતિઓ છે કે જેના પર્ણો અન્ય રંગના હોય, લીલા સિવાયના, તો એવી વનસ્પતિને શું નિર્જીવ ગણવી? તો કે નહીં. તો કે એમાં એવું કયું લક્ષણ આપણે કહી શકીએ કે જેના આધારે કહી શકીએ કે ભાઈ આ વનસ્પતિ છે એ સજીવ છે? તો આપણે એમાં એ લક્ષણ તરીકે આપણે કહી શકીએ કે એ વૃદ્ધિ દર્શાવે છે, વૃદ્ધિ રૂપ હલનચલન દર્શાવે છે. એમાં વૃદ્ધિ થાય છે, એ નાનામાંથી મોટું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વૃદ્ધિરૂપ જે હલનચલન છે એ પણ આપણને દ્રશ્ય હલનચલનના રૂપમાં નથી જોવા મળતું, દેખીતું હલનચલન નથી કે જેને આપણે જોતા વેત જ કહી શકીએ છીએ કે ભાઈ આ મોટું થાય છે, એટલે એ દેખીતું હલનચલન નથી. એવી જ રીતના
નાના પાયે થતી જે ક્રિયાઓ છે સજીવના શરીરની અંદર, એ છે આણ્વિક ગતિ કે કાર્યો. એ પણ આપણને અદૃશ્ય હલનચલનના રૂપમાં છે સજીવના શરીરની અંદર થતી હોય છે. એ પણ જીવન ટકાવી રાખવા માટે જરૂરી હોય છે. તો આમ કુદરતી રીતે જો હલનચલન દર્શાવે કોઈ પણ સજીવ, તો આપણે કહી શકીએ કે તો એ કોઈ પણ ચીજ કે વસ્તુ કુદરતી રીતે જો એ હલનચલન દર્શાવે, તો આપણે કહી શકીએ કે એ સજીવ હોવાની લાક્ષણિકતા છે. માત્ર દેખીતું હલનચલન એ જ સજીવ હોવાની લાક્ષણિકતા માટે પૂરતું નથી. અદૃશ્ય હલનચલન જે અમુક છે એ પણ સજીવ હોવા માટેની લાક્ષણિકતામાં આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અમુક તમને કુદરતી રીતે શબ્દ હું એટલા માટે બોલું છું કે દાખલા તરીકે કોઈ એક રમકડું છે એને ચાવી ભરી દે તો એ પણ ચાલે છે, વાહનો પણ ચાલે છે, દોડે છે, તો શું એને સજીવ ગણવા? ના, એને આપણે સજીવ નહીં ગણી શકીએ, કારણ કે એનું જે હલનચલન છે એ કુદરતી રૂપ નથી, એ પ્રાકૃતિક રૂપ નથી, એટલે એને આપણે સજીવ ગણી શકીએ નહીં. ઓકે, તો આના આધારે આપણને એટલી ખબર પડે છે કે સજીવ અને નિર્જીવ વચ્ચેના ભેદરૂપે આપણે કુદરતી રીતે થતું હલનચલન, એ પછી દ્રશ્ય હલનચલન હોય કે અદૃશ્ય હલનચલન હોય કે વૃદ્ધિરૂપ હોય કે અન્ય કોઈ કાર્ય સંબંધિત હોય, આવું કોઈ પણ હલનચલન જો દર્શાવે તો એ સજીવ હોવાનું લક્ષણ છે, એને આપણે સજીવ ગણી શકીએ. અને આવા જો હલનચલન ન દર્શાવે તો એને આપણે નિર્જીવ ગણી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાયરસ વિશે શું ગણી શકીએ? વાયરસને આપણે સજીવ ગણવો કે નિર્જીવ? વાયરસ એ એકદમ સૂક્ષ્મ રચના છે. જેમ આપણે સૂક્ષ્મ જીવોમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા, ફૂગ, એનાથી પણ સૂક્ષ્મ છે વાયરસ. તો એને સજીવ કે નિર્જીવ ગણવું હજુ પણ વૈજ્ઞાનિકો માટે એક કોયડો છે. કારણ કે એ જ્યારે સજીવની જે રચના છે એમાં કોઈ પણ પ્રકારની આણ્વિક ગતિ નથી એની અંદર, પણ જ્યારે એ જ રચના એટલે કે વાયરસ જો કોઈ જીવંત કોષની અંદર દાખલ થાય તો એની અંદર આણ્વિક ગતિ જોવા મળે છે, આણ્વિક કાર્યો છે એ જોવા મળે છે. તો એનો મતલબ એ થયો કે જીવંત કોષની બહાર જો વાયરસ હોય તો એ નિર્જીવની જેમ વર્તે છે, તો ત્યારે આપણે એને નિર્જીવ ગણવું પડે. અને એ જ વાયરસ જો કોઈ જીવંત કોષની અંદર દાખલ થાય તો ત્યારે એ વાયરસ સજીવની જેમ વર્તે છે, ત્યારે એ વાયરસ સજીવની જેમ વર્તે છે. તો આમ વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી ગણવામાં આવે છે. તો આ વાયરસ એની અંદર જે આણ્વિક ગતિ છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા એવી સૂક્ષ્મ રચના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એ સવાલ થાય છે કે જીવન માટે આણ્વિક ગતિ કે કાર્ય કેમ જરૂરી છે? તો કે વિદ્યાર્થી મિત્રો, સજીવની જે શરીર રચના જે છે એ આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છે, એટલે ખ્યાલ છે કે એ સુવ્યવસ્થિત, સુસંગઠિત, સુઆયોજન રૂપે આખી રચના હોય છે. શરીર છે એ અંગોનું બનેલ હોય છે, અંગો પેશીઓથી બનેલ હોય છે, પેશીઓ કોષોથી બનેલ હોય છે, અને એ કોષ કે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા એમાં પણ સૂક્ષ્મ રચનાઓ આવેલી હોય છે, અંગિકાઓ આવેલી હોય છે. તો આવી રચના સુઆયોજિત રચના હોય છે. તો એની અંદર આ કોષની અંદર નાની નાની અંગિકાઓ છે, એના જે કાર્યો છે એ આણ્વિક ગતિ રૂપે, આણ્વિક કાર્યો રૂપે થતા હોય છે. હવે સમયની સાથે સાથે અને પર્યાવરણની અસરના લીધે આ જે સુસંગઠિત જે રચના જે છે એ પર્યાવરણની અસરના લીધે ને સમયની સાથે સાથે એ વિઘટન પામે છે. તો વિઘટન પામે તો એનો મતલબ કે તો પછી એ સજીવ બહુ લાંબો સમય સુધી જીવી શકે નહીં. એનો વિઘટન પામવો એટલે એનો ક્ષય થવો, નાશ પામવો. તો પછી એ સજીવની જે રચના જે છે એ લાંબો સમય સુધી જીવિત રહી શકે નહીં. એટલા માટે
આણ્વિક ગતિ કે આણ્વિક રૂપે થતા જે કાર્યો છે, એકદમ સૂક્ષ્મ લેવલે, પાયાના લેવલે આ જે કાર્યો જે છે એ કાર્યો નિરંતર થતા રહેવા જરૂરી છે. કારણ કે જેના લીધે એ શરીરની જે રચના જે છે એનું જાળવણી અને રક્ષણ થઈ શકે. તો આ વિઘટનથી બચવા માટે, જીવન ટકાવી રાખવા માટે શરીરની અંદરની જે આ બધી જે રચના છે એની જાળવણી અને રક્ષણની જરૂરિયાત ઊભી થાય છે. અને એના પરિણામ રૂપે આ જે આણ્વિક ગતિ કે કાર્યો છે એ કોષોની અંદર નિરંતર થતા રહેવા જરૂરી છે. તો આવા જે કાર્યો જે છે સજીવના શરીરની અંદર, કે જ્યારે સજીવ આરામમાં હોય કે સૂતો હોય કે આપણે છે દાખલા તરીકે વર્ગખંડમાં માત્ર બેઠા હોય છે, ત્યારે પણ અમુક ચોક્કસ કાર્યો જે છે જીવન ટકાવી રાખવા માટે એ શરીરની અંદર નિરંતર ચાલતા રહેતા હોય છે. તો આમ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બધા જ જે સજીવો છે એને જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એના શરીરની અંદર થતી જે મુખ્ય ક્રિયાઓ છે એને જૈવિક ક્રિયાઓ કહેવામાં. તો વિદ્યાર્થી મિત્રો, જૈવિક ક્રિયા એટલે શું એ સૌથી પહેલાં આપણે સમજશું. અને જૈવિક ક્રિયાઓના જે કેટલાક જે ઉદાહરણો છે એમાંની મુખ્ય 4 જૈવિક ક્રિયાઓ આ પ્રકરણની અંદર આપણે ભણવાની છે. એમાં પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન, એની ટૂંકી સમજ છે એ આપણે અત્યારે અહીંયા સમજશું. ત્યાર પછી વિગતવાર દરેક જૈવિક ક્રિયાનો અભ્યાસ છે એ આગળના તાસની અંદર આ પ્રકરણની અંદર આપણે કરશું. તો સૌપ્રથમ જૈવિક ક્રિયા એટલે શું એ આપણે સમજીએ. તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે એને જૈવિક ક્રિયાઓ કહે છે. તો જે મુખ્ય ક્રિયાઓ જે આપણા શરીરની અંદર થતી હોય છે એમાંની એક છે પોષણ, ત્યાર પછી શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ એટલે કે ગ્રોથ, મૂવમેન્ટ એટલે કે હલનચલન, સેન્સિટિવિટી એટલે કે નિયંત્રણ અને સંકલન એટલે કે સંવેદનાનું વહન, અને રિપ્રોડક્શન એટલે કે પ્રજનન. આ વગેરે આ મુખ્ય ક્રિયાઓ છે જે સજીવના શરીરની અંદર જીવનને ટકાવી રાખવા માટે થતી હોય છે. આ બધી જ ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એટલે શરીરના રક્ષણ અને એની જાળવણી નિરંતર કરવી જરૂરી છે. તો એના માટે જે સૂક્ષ્મ સ્તરે શરીરની અંદર જે આણ્વિક ગતિ કે કાર્યો છે એ સતત થવા જરૂરી છે ને એના માટે ઉર્જાની જરૂર પડે છે. તો ઉર્જા છે એ શરીરની અંદર જે ઉર્જાની જરૂર છે જુદા જુદા કાર્યો કરવા માટે, તો એ ઉર્જા આપણે ક્યાંથી મેળવીએ છીએ? તો કે એ ઉર્જા આપણે બાહ્ય સ્ત્રોતમાંથી મેળવીએ છીએ. અને બાહ્ય સ્ત્રોતમાંથી જે આપણે ઉર્જા મેળવીએ છીએ તો એ ઉર્જાનો સ્ત્રોતને આપણે શું કહીએ છીએ? તો કે એ જે ઉર્જાનો સ્ત્રોત છે એને આપણે ખોરાક અથવા તો આહાર તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં જેને આપણે ફૂડ કહીએ છીએ. તો આ જે ખોરાક જે લઈએ છીએ એ ઉર્જાના સ્ત્રોત રૂપે આપણે લઈએ છીએ. તો એ બાહ્ય ઉર્જાના સ્ત્રોતને શરીરની અંદર ગ્રહણ કરવાની એટલે કે સ્થળાંતર થવાની એક ક્રિયા થવી જોઈએ. તો એ જે ક્રિયા છે એને આપણે પોષણ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ પોષણની જે ક્રિયા છે એ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની જે ક્રિયા છે એને પોષણ કહે છે. એક ચિત્ર તમને જ્યાં બતાવ્યું છે એમાં તમે જોઈ શકો છો કે આ એક પ્રાણી તરીકે અહીંયા જીરાફ છે એ ખોરાક તરીકે વનસ્પતિના પર્ણો છે એ પોતાના શરીરની અંદર ગ્રહણ કરે છે. તો આ જે ક્રિયા જે થાય છે આ પ્રાણી દ્વારા એ એક પ્રકારની પોષણની ક્રિયાનું ઉદાહરણ આપણે ગણી શકીએ. તો આ મોટા ભાગના જે ખાદ્ય પદાર્થો છે એ કાર્બન આધારિત છે. આપણા ઉર્જાના સ્ત્રોત છે જે આપણે ખોરાક રૂપે ગ્રહણ કરીએ છીએ મુખ્યત્વે કાર્બન આધારિત છે. કાર્બનના જટિલ સ્ત્રોત રૂપે હોય છે.
અને આ કાર્બનની જટિલતાના આધારે વિવિધ સજીવો જે છે એ વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. તો જુદા જુદા સજીવો પોષણ ક્રિયાઓમાં વિવિધતા દર્શાવે છે. પોષણ પદ્ધતિ જુદી જુદી હોય છે જુદા જુદા સજીવોની. તો એ આપણે વિગતવાર પોષણ ક્રિયા જ્યારે આપણે ભણશું ત્યારે એની ચર્ચા આપણે આવશે જ. અત્યારે આપણે માત્ર પોષણ ક્રિયા શું એની આપણે ટૂંકમાં સમજ મેળવી. તો જે ઉર્જાનો સ્ત્રોત આપણે ખોરાક રૂપે શરીરની અંદર આપણે ગ્રહણ કર્યો, તો એ ઉર્જાનો સ્ત્રોત વિવિધ પ્રકારે હોય છે, કારણ કે કાર્બનની જટિલતાને લીધે. પરંતુ સજીવના શરીરના જે સૂક્ષ્મ એકમો છે, જેને આપણે કોષ કહીએ, કોષીય રચના કહીએ, તો એમાં એનો ઉપયોગ કરવા માટે એક ચોક્કસ સ્વરૂપમાં એ ઉર્જાનો સ્ત્રોત હોવો જરૂરી છે. તો એ એક સમાન પ્રકારનો ઉર્જા સ્ત્રોતમાં એને રૂપાંતર થવું પડે શરીરની અંદર. આ ઉપરાંત જુદા જુદા આણ્વિક કાર્યો કે ગતિક કાર્યો કરવા માટે જુદા જુદા અણુઓનું પણ નિર્માણ છે શરીરની અંદર થવું પડે. તેમજ વૃદ્ધિ અને વિકાસ માટે પણ કેટલાક અણુઓનું નિર્માણ થવું જરૂરી બને છે. તો આના માટે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ સજીવના શરીરની અંદર શૃંખલા રૂપીય થવી જરૂરી બને. એક રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલા થવી જરૂરી બને છે. તો એમાંની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એ આવી કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણા સજીવના શરીરની અંદર છે એ થતી હોય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે ઓક્સિજનની જરૂર પડે છે. તો એ ઓક્સિજન પણ આપણે બહારના સ્ત્રોતમાંથી આપણે ગ્રહણ કરીએ છીએ. તો એ ઓક્સિજન આપણે બહારથી ગ્રહણ કરીએ છીએ શ્વાસની ક્રિયા દ્વારા. અને એ ઓક્સિજન છે એ આપણે જે ખાદ્ય ઉર્જાનો સ્ત્રોત છે ખોરાક રૂપે જે લીધો અને ચોક્કસ સરળતમ સ્વરૂપમાં એ રૂપાંતર પામ્યો પોષણની ક્રિયા દ્વારા, અને એનું પછી વિઘટન થાય છે ઓક્સિજન સાથેના વિઘટનથી. બરાબર. તો એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને લીધે એનું વિઘટન થશે અને આપણને ઉર્જા પ્રાપ્ત થશે. તો આ જે ક્રિયા જે છે એને આપણે શ્વસન કહેવામાં આવે છે. ને આ ઉર્જા પ્રાપ્તિની જે ક્રિયા છે એ કોષની અંદર કણાભ સૂત્ર નામની જે અંગિકા છે, જેનું અહીંયા તમને ચિત્ર બતાવ્યું છે, તો એની અંદર થતી હોય છે. અને એ ઉર્જા મુખ્યત્વે એટીપી રૂપે સંગ્રહ પામે. જો અહીંયા એટીપી ટૂંકું નામ છે, એટીપી, જેનું ફૂલ ફોર્મ છે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો આ જે ક્રિયા સજીવના શરીરની અંદર દરેક કોષમાં જે થાય છે એને શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે. તો આ ટૂંકમાં શ્વસન ક્રિયાની માહિતી છે એ આપણને અહીંયા આપેલી છે. સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની જે ક્રિયા છે એને શ્વસન કહેવામાં આવે છે. આને આપણે શ્વસનની વ્યાખ્યા રૂપે પણ ગણી શકીએ. તો જે ખોરાક આપણે ઉર્જાના સ્ત્રોત રૂપે બહારથી ગ્રહણ કર્યો એ પાચનની ક્રિયા દ્વારા, પોષણની ક્રિયા દ્વારા એક સમાન પ્રકારના ઉર્જા સ્ત્રોતમાં જે રૂપાંતરણ પામે છે, ગ્લુકોઝ જેવા ઉર્જાના સ્ત્રોતમાં રૂપાંતરણ પામે છે, જેનું કોષ દ્વારા શોષણ થઈ શકે છે કોષીય રચના દ્વારા. અને એનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થાય અને ઉર્જા જે ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એ શ્વસનની ક્રિયા છે, આ કણાભ સૂત્ર નામની અંગિકામાં થતી હોય છે. તો આ શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં રૂપાંતર થાય છે, જે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે. એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો મોટાભાગના સજીવો જે છે એ ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી એને જારક સજીવો કહેવાય, જારક જીવી સજીવો. જે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થાય ગ્લુકોઝનું ઉર્જા મુક્ત કરવાની જે ક્રિયા છે, તો એવું શ્વસન, જારક શ્વસન, એ આપણે શ્વસન ક્રિયાની વિગતવાર આપણે ભણવાનું આવશે આ જ પ્રકરણની, ત્યારે એની વધારે ચર્ચા કરશું. તો એવા સજીવો જારક જીવી સજીવો કહેવાય. અને કેટલાક એવા પણ સજીવો છે ઓક્સિજનના ઉપયોગ વિના શ્વસન કરે છે, એ અજારક જીવી સજીવો છે એ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પોષણ અને શ્વસનની ટૂંકમાં માહિતી મેળવી. ત્યારબાદ આપણે વહનની પહેલાં આપણે વાત કરવી છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો એકકોષી જે સજીવો છે એ ખોરાક ગ્રહણ માટે કે વાયુની આપલે કરવા માટે કે નકામા દ્રવ્યો કે જેને આપણે નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જે હોય છે શરીરની અંદર
કે જેને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય, એના નિકાલ માટે એમાં કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. કારણ કે આવા જે એકકોષી સજીવો છે એની સમગ્ર શરીર સપાટી છે પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે, અને પરિણામ રૂપે એ સાદા પ્રસરણની ક્રિયા દ્વારા એ આવા દ્રવ્યો જે છે એ ગ્રહણ કરી શકે છે અને પર્યાવરણમાં એનો નિકાલ કરી શકે છે. પરંતુ જે બહુકોષી જે સજીવો છે કે જેના બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, આ એક મનુષ્યની શરીર રચના તમને આ ચિત્રમાં બતાવી છે, તો એ ખૂબ જ જટિલ દેહ રચના છે. એમાં અનેક કોષો આવેલા હોય છે અને એ કોષો પેશીઓમાં રૂપાંતરિત થઈ હોય છે, પેશીઓ અંગોમાં રૂપાંતરિત થયેલ હોય છે. આ રીતે આખી જે જટિલ દેહ રચના બને છે તો એમાં દરેક કોષ જે છે સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોતા નથી. તો એમાં સામાન્ય પ્રસરણ ક્રિયાથી દ્રવ્યોનું જે છે એ વહન થઈ શકતું નથી. એક અંદાજ મુજબ દાખલા તરીકે એક ઓક્સિજન અણુ જે છે એને ફેફસાથી અંગૂઠા સુધી જો વહન કરાવવું હોય સાદી પ્રસરણ ક્રિયાથી તો 3 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આવા બહુકોષીય સજીવો અને જટિલ દેહ રચનાવાળા જે સજીવો છે એમાં દ્રવ્યોનું વહન કરવા માટે એમાં એક નિશ્ચિત વહન તંત્રની રચનાની જરૂરિયાત ઊભી થાય છે, જેથી કરીને આવા જે દ્રવ્યો છે જેવા કે ખોરાક હોય કે પાણી હોય કે શ્વસન વાયુ હોય એ એક ચોક્કસ અંગ દ્વારા જે એનું ગ્રહણ થાય છે ત્યાંથી એને જુદા જુદા અંગો સુધી એને લઈ જઈ શકાય એવા એક વહન તંત્રની રચના છે એ થતી હોય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનનું અંતઃગ્રહણ છે એ પ્રાણી સજીવના શરીરની અંદર એક ચોક્કસ પેશી દ્વારા થાય. એ પેશી એ કયા અંગ રૂપે હોય છે? આપણા શરીરની વાત કરીએ તો કે ફેફસા. ફેફસાની અંદર અંતઃગ્રહણ થાય છે. તો હવે ઓક્સિજનની જરૂરિયાત તો માત્ર ફેફસાને જ નથી, બાકીના જે બધા જ અંગો છે આપણા શરીરના એમાં રહેલ દરેક જે જીવિત કોષ છે એને પણ એની જરૂર છે. તો એ દરેક કોષ સુધી ઓક્સિજનને પહોંચાડવો જરૂરી બને, તો એના માટે એક ચોક્કસ વહન તંત્રની રચના જરૂરી બને છે. એવી જ રીતે ખોરાક છે, પાણી જે છે આપણે મુખ દ્વારા ગ્રહણ કરીએ છીએ તો એ આપણા પાચન નળીને પ્રાપ્ત થાય છે. આખી જે પાચન નળી જે છે એને અન્નનળી એને પ્રાપ્ત થાય છે, પણ એની જરૂરિયાત બાકીના જે બધા અંગો છે એને પણ એની જરૂરિયાત છે. તો ત્યાંથી એનું વહન દરેક અંગ સુધી થવું જરૂરી બને. એવી જ રીતે આવી જે ચયાપચય ક્રિયાઓને અંતે અમુક એવા નકામા દ્રવ્યો જે બને છે જે નાઇટ્રોજન યુક્ત હોય છે, જે હાનિકારક પણ હોય છે, એને ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. તો એના નિકાલ માટે જે અંગોની રચના હોય છે તો ત્યાં સુધી આ દરેક કોષમાંથી આવા ઉત્સર્ગ દ્રવ્યોને ત્યાં સુધી પહોંચાડવા માટે વહન થવું જરૂરી બને છે. તો એટલા માટે વહનની ક્રિયા છે એ સજીવના શરીરની અંદર થવી જરૂરી છે. અને આ ચોથી જે મુખ્ય જૈવિક ક્રિયા છે જે આ પ્રકરણની અંદર આપણે ભણવાની છે એની ટૂંકમાં સમજ આપણે અહીંયા જોઈએ તો કે હમણાં જ જે આપણે વાત કરી કે આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત જે હાનિકારક ચયાપચયિક દ્રવ્યો છે એ દૂર કરવામાં આવે છે. અને એકકોષી પ્રાણીઓ જે છે એ તો કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી આ ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે, પરંતુ જે બહુકોષી સજીવો છે એમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્રની રચના થયેલી હોય છે. તો આવા નકામા જે દ્રવ્યો છે જે નાઇટ્રોજન યુક્ત હોય છે, જે આવા ચયાપચયની ક્રિયાને અંતે આપણા શરીરના દરેક કોષોની અંદર બાય પ્રોડક્ટ આડ પેદાશ રૂપે ઉત્પન્ન થતા હોય છે, એ હાનિકારક હોય છે. તો એ શરીરમાં પડ્યા રહીએ તો એ નુકસાન કરે, સજીવના શરીરને નુકસાન કરે, કોષને નુકસાન કરે, પેશીને નુકસાન કરે. તો એનો શરીરની બહાર નિકાલ થવો જરૂરી છે અને એના નિકાલ માટે ચોક્કસ અંગ કે તંત્રની રચના હોય છે. તો એ નિકાલની જે ક્રિયા છે, આવા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલની જે ક્રિયા છે એને ઉત્સર્જન ક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસની અંદર આપણે આ 4 મુખ્ય જે જૈવિક ક્રિયાઓ છે એની આપણે ટૂંકમાં સમજ આપણે મેળવી છે. આગળના તાસની અંદર આપણે દરેક જે જૈવિક ક્રિયાઓ, મુખ્ય જૈવિક ક્રિયાઓ છે પોષણથી આપણે શરૂ કરશું, તો એ હવે પછીના તાસની અંદર આપણે જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આભાર.